ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં? સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ યુનિટ 2માં આપણે જે પાર્ટ 1 જે છે એ જોયો, એક્ટિવિટી 1, 2 અને 3. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ. એમાં એક તમને મસ્ત સ્ટોરી આપેલી છે, બરાબર. સ્ટોરીનું નામ છે ગીતોનું ગીત, બરાબર, સોંગ ઓફ સોંગ્સ. સ્ટોરીમાં તમને જે અકબર રાજા છે, બરાબર, એ તમે જાણો છો, બરાબર, એના વિશે વાત કરવામાં આવેલી છે, બરાબર. તો જોઈએ આપણે સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર had 9 gems in his court, બરાબર. રૂલર એટલે રાજા અને જેમ્સ એટલે રત્નો, બરાબર. ભારતના મહાન શાસક અથવા રાજા, બરાબર. અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. fields એટલે ક્ષેત્રો, બરાબર, અને ગ્રેટેસ્ટ એટલે મહાન, બરાબર. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા, બરાબર. બધા અલગ અલગ ક્ષેત્રમાં મહાન હતા. કોઈ ડાન્સમાં, કોઈ ગીતમાં, કોઈ બીજા ક્ષેત્રમાં, બરાબર. વન ઓફ ધેમ વોઝ તાનસેન, બરાબર. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા, બરાબર. તમે તાનસેન વિશે જાણો જ છો. તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન, બરાબર. તેઓ મહાન સંગીતકાર, બરાબર, એક મહાન સંગીતકાર તાનસેન હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ, બરાબર. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા હતા. He played rags like માલકોસ, બરાબર, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. તેઓ માલકોસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ, બરાબર, એન્ડ ક્રિએટ મિયા મલ્હાર રાગ, બરાબર. ઇનોવેશન કરવું એટલે એમાં થોડા ફેરફાર કરવા, બરાબર. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. આગળ જોઈએ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, બરાબર. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કે ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રી એટલે સહમત થવું, બરાબર, કબૂલ કરવું. તાનસેન કબૂલ થયા. He took his તાનપુરા, તેમણે તેનો તાનપુરો લીધો. He start રાગ દરબારી, બરાબર, તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. The court became calm and quiet, દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them, લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા, બરાબર. પહેલાં બધા એ લોકો શાંત થઈ ગયા અને જે તાનસેન જે છે એ વગાડતો હતો, જે કયો રાગ છે, બરાબર. હવે આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, વન્ડરફુલ, હી સેડ, બરાબર. કે થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું, તેમની આંખો વખાણથી ચમકતી હતી.
અદ્ભુત, તેઓ બોલ્યા. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. બરોબર. સુપર્બ એટલે ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ સૌથી સારું હતું. તાનસેન બોવ બિફોર ધ કિંગ. બોવ એટલે નમન કરવું. બરાબર. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. બરાબર. થિંક એટલે વિચારવું. બરાબર. મોસ્ટ વન્ડરફુલ એટલે કે મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. બરાબર. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. બાદશાહ બોલ્યા. વેલ માય લોર્ડ એટલે કે સારું રાજન. ધેર ઇઝ સમવન who sings better than I, said Tansen with a smile. કે કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તાનસેને સ્મિત સાથે બોલ્યા. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. બરાબર. રિયલી એટલે ખરેખર. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ. જો બિલીવિંગ એટલે માનવું અને ડિસબિલીવિંગ એટલે ન માનવું. બરાબર. વિરોધી શબ્દ આપેલો છે. સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવા જ જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? બાદશાહે પૂછ્યું. તાનસેન shook his head. બરોબર. શુક એટલે શેક એટલે હલાવવું. એનું ભૂતકાળનું રૂપ છે શુક એટલે હલાવ્યું. તાનસેને માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. અફ્રેડ એટલે ડર. બરાબર. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. વોટ? Even if he hears that the king himself requests him. બરાબર. શું રાજા પોતે વિનંતી કરે, રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં આવે? બરાબર. નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. બરાબર. ઈગર એટલે આતુર હોવું. અકબર તેમને મળવા આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. વિથ અ સ્માઇલ એન્ડ હી લુક ઇન્ટુ તાનસેન્સ આઈસ. બરોબર. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. બરોબર. કે જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. બરોબર. તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે પૂછ્યું. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. બરોબર. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ, તાનસેન બોલ્યા. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. બરોબર. હમ્બલ લવર એટલે કે નમ્ર ચાહક. બરોબર. મ્યુઝિક એટલે સંગીત. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ. બાદશાહ બોલ્યા. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા.
તાનસેનના ગુરુજી. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. બરાબર, લાઈવ એટલે જીવવું. તેઓ સાદું જીવન જીવતા. હી વોઝ ડિવોટ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. બરાબર, ડિવોટ એટલે સમર્પિત હોવું. તેઓ સંગીત અને શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. બરાબર, હટ એટલે ઝૂંપડી. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. હિઝ ડિસ્પલ્સ વેર બૈજુ બાવારા એન્ડ તાનસેન. બરાબર, કે ડિસ્પલ્સ એટલે કે શિષ્યો. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. બરાબર, ગ્રીટ એટલે અભિવાદન કરવું. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન they request him to sing, he smiled and said. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી, તેઓ મલક્યા અને બોલ્યા, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. લેફ્ટ એટલે છોડવું. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. બરાબર, કે તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, તાનસેન knew how to get round him. બરાબર, પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની તેને ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી કરી. બરાબર, That's not the right note. તાનસેન, બરાબર, એટલે કે તે સૂર બરાબર નથી. તાનસેન cried his guru. તેના ગુરુ બોલી ઉઠ્યા. What has happened to you? said the guru. તને શું થઈ ગયું છે? ગુરુ બોલ્યા. તાનસેન pretend not to understand. તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું. બરાબર, He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the tanpura from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang રાગ દરબારી in the right way. તેમણે રાઇટ વે એટલે કે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા.
The sweetness of his voice spread all around. બરોબર, સ્વીટનેસ એટલે મધુરતા, ઓલ અરાઉન્ડ એટલે કે ચોમેર, બરોબર, ચારે તરફ. તેમના કંઠની મધુરતા ચારે તરફ ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. બરોબર, બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. બરોબર, એટલા બધા જે એના ગુરુ હતા એટલું બધું સરસ ગાતા હતા. The king realized that Tansen was right. બરોબર, રિયલાઇઝ એટલે સમજાવવું. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard that any music like this before. બરાબર, તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. He said, I agree, Sant Haridas is the greatest musician. બરાબર, તેઓ બોલ્યા, હું સહમત છું. એગ્રી એટલે સહમત હોવું. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walk back silently. બરાબર, સાયલેન્ટલી એટલે શાંતિથી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. બરાબર, બ્રેક એટલે તોડવું. બ્રોક છે એના ભૂતકાળનું રૂપ છે. બ્રોક એટલે તોડ્યું. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? તાનસેન smiled. શહેનશાહ, I sing at your command, the command of the king of Hindustan. બરોબર, તાનસેન મલક્યા, શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર ધ વન who is the king of kings. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. ઓકે, અહીંયા જે યુનિટ 2 છે એ કમ્પ્લીટ થાય છે અને જે સ્વાધ્યાયપોથીની PDF તમને મળી જશે. ઓકે, બાય બાય સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.